હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનની અંદર ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન ચેપ્ટર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન જોઈ રહ્યા છીએ. સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાં સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પ્રત્યેકનો એક ગુણ. પહેલું છે, મકાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય? તો પહેલું આવે ખરીફ પાક, એ ઓપ્શન. બીજું, નીચેના પૈકી કયો ખરીફ પાક છે? તો એ ઓપ્શન ડાંગર. ત્રીજું છે, ઘઉં અને ચણાને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય? તો રવિ પાક, એ ઓપ્શન આવશે. ચોથું, જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? ડી, હળ. જવાબ આવશે ડી. પાંચમું છે, ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢેફા ભાંગવા કયું સાધન વપરાય છે? સી, સમાર. જવાબ આવશે સી, સમાર. 6 છે, ખરપિયાનું કાર્ય શું છે? તો ડી, નીંદણ દૂર કરવાનું. નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી? તો ડી, યુરિયા. નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? તો ડી, વર્મી કમ્પોસ્ટ. 9મું છે, સિંચાઈ ઇરિગેશનની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? તો સી, ટપક પદ્ધતિ. 10મું, નીંદણ દૂર કરવા કયું સાધન વપરાય છે? તો એ, ખુરપી. 11મો, 2,4-D કયા પ્રકારનું રસાયણ છે? તો બી આવશે નીંદણનાશક. 12 છે, અનાજ બગડે નહીં તે માટે શાના સૂકા પાન વપરાય છે? તો બી, લીમડાના. બીજું છે, ખાલી જગ્યા પૂરો, પ્રત્યેકનો એક ગુણ. તો પહેલામાં જવાબ આવશે પાક, ખાલી જગ્યા આવશે. એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછાળવામાં આવતા છોડને પાક કહે છે. બીજો છે, ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર તરવા લાગશે. ત્રીજો, પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી પાણી તથા પોષક દ્રવ્યો આવશ્યક છે. ચોથું છે, રવિ પાકનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધી હોય છે. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. છઠ્ઠું, ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તે પાકને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે. 7મું, માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે. આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે. 9મું છે, ખેતરની જમીનને સમથળ કરવા માટે ઉપયોગમાં લેવાતું સાધન સમાર છે. 10મું, લાકડાના હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય છે જેને ફાલ કહે છે. પાકને સમયાંતરે પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ. 12મું, અનાજના કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેસિંગ કહે છે. ત્રીજું, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો, પ્રત્યેકનો એક ગુણ. જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે તેને શું કહેવાય? રવિ પાક. ખરીફ પાકનો સમયગાળો કયો? તો જૂનથી સપ્ટેમ્બર. ત્રીજું, ખેતરની માટીના ઢેફા ભાંગવા કયું પરંપરાગત ઓજાર વપરાય છે? તો સમાર. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત કયું સાધન વપરાય છે? તો વાવણીઓ. સિમ્બી કુળની વનસ્પતિના મૂળ ગંઠિકાઓમાં રહેલા કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે? તો રાઇઝોબિયમ આવશે. છઠ્ઠું, ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને શું કહે છે? તો નીંદણ કહે છે. હાથ વડે લણણી કરવા કયું સાધન વપરાય છે? દાતરડું. લણણી માટે વપરાતું યાંત્રિક સાધન કયું છે? તો હાર્વેસ્ટર. ચોથું, નીચેના વિધાનોમાંથી ખરા સામે ખરું અને ખોટા સામે ખોટાની નિશાની કરો. ડાંગર ખરીફ પાક છે, સાચી વાત છે. ચણા રવિ પાક છે, સાચી વાત છે. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક છે, સાચી વાત છે. થ્રેશર નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે, ખોટું. વાવણી પહેલાં ખેડૂત સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરે છે, સાચી વાત છે. કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનના બંધારણમાં તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે, ખોટું. નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. ઋતુને આધારે પાકને કયા વર્ગમાં વહેંચવામાં આવે છે? ઋતુને આધારે પાકને રવિ પાક, ખરીફ પાક આ 2 વર્ગમાં વહેંચવામાં આવે છે. અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતને કઈ રીતે મદદરૂપ છે? અળસિયા અને સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે કરી જમીનને પોચી બનાવે છે તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે અને એ રીતે ખેડૂતને મદદરૂપ બને છે. જમીનમાં સૂક્ષ્મજીવો કેવી રીતે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે?
જમીનમાં સૂક્ષ્મજીવો જમીનમાં રહેતા મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓનું વિઘટન કરી તેમના મૃતદેહમાં રહેલા પોષક તત્વોને સેન્દ્રિય પદાર્થોમાં રૂપમાં જમીનમાં ભેળવે છે. હળના પ્રકાર કેટલા અને કયા કયા? તો 2 પ્રકાર, લાકડાનું હળ અને લોખંડનું હળ. જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ શું કરવામાં આવે છે? જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ પાણી આપવામાં આવે છે. વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રહેવું જોઈએ? વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું રહે તો પક્ષીઓ દ્વારા જ બીજને થતું નુકસાન અટકે છે. સમારનો ઉપયોગ શું છે? સમારનો ઉપયોગ જમીનને સમથળ બનાવવામાં થાય છે. જમીનમાં કુદરતી ખાતર ઉમેરવાનું હોય તો તેને જમીન ખેડતા પહેલાં નાખવું જોઈએ. શા માટે? તો જમીન ખેડતા પહેલાં કુદરતી ખાતર નાખવાથી જમીનમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત રીતે થઈ શકે છે. NPK ખાતર એટલે શું? જે ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ તત્વો હોય તેવા ખાતરને NPK ખાતર કહે છે. સિંચાઈના સ્ત્રોત જણાવો. કૂવાઓ, બોર કૂવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ અને નહેરો આ બધા સિંચાઈના સ્ત્રોત છે. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જણાવો. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ છે. નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરવો જોઈએ? નીંદણના વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલાં નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ. ભારતમાં ઉજવાતા લણણીના ઉત્સવો, હાર્વેસ્ટ ફેસ્ટિવલ જણાવો. હોળી, દિવાળી, પોંગલ, બિહુ, ઓણમ વગેરે. વ્યાખ્યા આપો. 6 છે. એમાં પહેલું, ખેડાણ. માટીને ઉપર નીચે કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. ખાતર, વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને જમીનમાં ઉમેરવામાં આવે તેને ખાતર કહે છે. ત્રીજું છે સિંચાઈ. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. નીંદણ, ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને નીંદણ કહે છે. લણણી, પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. 7મું છે, નીચેના પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર લખો. રોપણી વિશે ટૂંક નોંધ લખો. તો અહીંયા જવાબ આપ્યો જ છે. બીજું છે નિંદામણ વિશે ટૂંકી નોંધ લખો. તો એ પણ અહીંયા આપ્યો છે. ત્રીજું, થ્રેશિંગ વિશે ટૂંક નોંધ લખો. તો એ પણ જવાબ આપ્યો છે. ડાંગરને શિયાળામાં શા માટે ઉગાડવામાં આવતી નથી? ડાંગરને શિયાળામાં ઉગાડવામાં આવતી નથી કારણ કે ડાંગરને પાણી વધુ જોઈએ છે. તે ખાલી ચોમાસામાં જ થઈ શકે એટલા માટે. 5મું, ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે જમીન પર કઈ અસર થાય છે સમજાવો. ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે. આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આથી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછા અને નબળો પ્રાપ્ત થાય છે. 6, નીંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? તો જવાબ એનો આખો સરસ રીતના આપ્યો જ છે, જોઈ લેવું. ખરીફ પાક અને રવિ પાક એટલે શું? દરેકના 2 ઉદાહરણ. તો વરસાદની ઋતુમાં થાય તેને ખરીફ પાક કહે, જેમ કે ડાંગર, મકાઈ. અને શિયાળાના ઓક્ટોબરમાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. દાખલા તરીકે ઘઉં, ચણા આ બધું ઓક્ટોબરથી માર્ચમાં એને રવિ પાક કહેવાય. બરાબર. ખેતી કામમાં વપરાતા ઓજારોના 4 નામ આપી દરેકનો ઉપયોગ જણાવો. હળ, ખુરપી, વાવણીઓ અને સમાર. હળનું કામ છે જમીનની ખેડ કરવા માટે, ખુરપી નીંદણ દૂર કરવા માટે, વાવણીઓ બિયારણ વાવવા માટે, સમાર તો ઢેફા ભાંગવા અને જમીન સપાટ કરવા માટે. 11મું, કૃત્રિમ ખાતર વાપરવાના ફાયદા જણાવો. અહીંયા આપ્યા છે ફાયદા. કૃત્રિમ ખાતર વાપરવાના ગેરફાયદા જણાવો. એ પણ અહીંયા આપ્યા છે, જેમ કે જમીન બગાડે, તેનું બંધારણ બગડે છે, આ રીતના. 13 છે, નીંદણથી શું નુકસાન થાય છે? નીંદણ દૂર કરવા કયા સાધનો વપરાય છે? એનો પણ જવાબ આપ્યો છે. પ્રશ્ન 8, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પ્રત્યેકના 2 ગુણ. તો પહેલું છે ખેતીમાં આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ કરવો જોઈએ. તો એનો જવાબ સવિસ્તાર આપ્યો જ છે. અળસિયા ખેડૂતના મિત્ર કહેવાય છે. એનો પણ જવાબ સવિસ્તાર આપ્યો છે. ત્રીજું, જમીનની ખેડ કરવી જોઈએ. એનો પણ જવાબ છે અહીંયા. પાકની ફેરબદલી કરવી જોઈએ. એનો જવાબ પણ અહીંયા આપ્યો છે. 5મું, કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. તો એનો પણ જવાબ અહીંયા આપ્યો છે. 9 છે, તફાવતના 2 મુદ્દા લખો. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો કુદરતી ખાતર કોને કહેવાય? વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે.
અને તેના ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે. કૃત્રિમ ખાતરની વાત કરીએ તો કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે અને તેના ઉપયોગથી લાંબા ગાળે જમીનનું ભૌતિક બંધારણ બગડે છે. ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. ટપક પદ્ધતિમાં આ પદ્ધતિ વડે સિંચાઈ કરવાથી પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે. આ પદ્ધતિ વડે ટપક સિંચાઈ પદ્ધતિ કરતાં પાણી વ્યય જરા વધુ થાય છે. દરેક છોડ આગળથી પાઇપ પસાર થાય તેવી ગોઠવણ કરવી પડતી હોવાથી પાઇપનો ખર્ચ વધુ થાય છે. એક ફુવારો આજુબાજુના ઘણા છોડને પાણી સિંચી શકે છે, તેથી આ પદ્ધતિમાં ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે. 10મું છે વર્ગીકરણ કરો. નીચેનાનું રવિ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરવાનું છે. તો રવિ પાકમાં ઘઉં, રાઈ, વટાણા આવશે. ખરીફ પાકમાં મગફળી, મકાઈ, ડાંગર, ચણા, સોયાબીન. ત્રીજું, નીચે આપેલા ખાતરનું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો. તો કુદરતી ખાતરમાં કમ્પોસ્ટ ખાતર, છાણિયું ખાતર, મગફળીનો ખોળ, લીલો પડવાશ. અને કૃત્રિમ ખાતરમાં યુરિયા, એમોનિયમ સલ્ફેટ, ડાય એમોનિયમ ફોસ્ફેટ, NPK ખાતર. 11મું, જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બીનો ક્રમ અક્ષર લખો. પ્રત્યેકના 2 ગુણ. વિભાગ એમાં ખરીફ પાક, તો એમાં આવશે બી, ડાંગર અને મકાઈ. રવિ પાક એટલે કે ડી, ઘઉં, ચણા, વટાણા. રાસાયણિક ખાતર એટલે કે ઈ, યુરિયા અને સુપર ફોસ્ફેટ. કુદરતી ખાતર એટલે કે સી, છાણિયું ખાતર. નીચે બીજા જોડકા આપ્યા છે. નીંદણ, તો એમાં ડી ઓપ્શન આવશે. લણણી, એમાં એ ઓપ્શન આવશે દાંતરડું. સિંચાઈમાં ઈ ઓપ્શન રહેંટ. અને વાવણીમાં સી ઓપ્શન સીડ ડ્રીલ. 12મું, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણન કરો. તો અહીંયા સિંચાઈ એટલે સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની પદ્ધતિને સિંચાઈ કહે છે. તેમાં ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ, આ 2 પાણી બચાવતી પદ્ધતિ છે. એના વિશે અહીંયા વિસ્તારમાં આપ્યું છે, જોઈ લેવું. ટૂંકનોંધ લખો. લણણી, તો એને પણ અહીંયા ટૂંકનોંધ આપી છે, જોઈ લેવી. પ્રવૃત્તિમાં જોઈ, બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવા, તો એની પણ સાધન સામગ્રી, પદ્ધતિ, અવલોકન, નિર્ણય એ બધું જ અહીંયા આપ્યું છે, જોઈ લેવું. બીજું, છોડની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે દર્શાવવું, તો એની પણ સાધન સામગ્રી, પદ્ધતિ, અવલોકન, નિર્ણય બધું જ અહીંયા આપ્યું છે, સવિસ્તાર જોઈ લેવું. ત્રીજું છે, પ્રાણીઓ આપણને ખોરાક તરીકે ઉપયોગી પદાર્થો પૂરા પાડે છે. ખોરાક સ્ત્રોત પાણીનું નામ, તો દૂધ ગાય, ભેંસ, બકરી, ઊંટડી. અને માંસ, તો બકરી, ગાય, મરઘી. ઈંડા, તો મરઘી, બતક. માછલી, તો વિવિધ પ્રકારની માછલીઓ. તો નિર્ણય, વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ આપણી ખોરાકની જરૂરિયાત પૂરી પાડે છે. તો આ રીતના સંપૂર્ણ આપણે ધોરણ 8 વિજ્ઞાનની ચેપ્ટર 1ની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.